એના જેવી લાઇબ્રેરી ગુજરાતમાં બીજે ક્યાંય નથી. એટલે મોટામાં મોટી લાઇબ્રેરીનું તમે નામ દો, પણ માધવસિંહ સાહેબના ઘરમાં જે લાઇબ્રેરી છે એવી એકે લાઇબ્રેરી નહીં. ધીંગ તાક તાક ધીંગ તાક તાક ધીંગ તાક તાક ધીંગ તાક તાક એમ કરીને અમારા પગલાંના જુદા જુદા ભવિના પગલાં બતાવે. હા હા રે, તો આ મેલ બુંગળ અને મેલ સ્વર એટલે પુરુષ ગાતો હોય એમ. હવે ફિમેલ બુંગળ છે કે હા હા રે દુંદાળુ રે ગણપતિ ધા 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 ધા. પણ નાનપણથી જેવી આદત છે કે મન કહે તે કરવું, સાંભળવું સૌનું પણ મન કહે તે કરવું. હે બેઠે કુ બેઠી સલામ, ખડે કુ ખડી સલામ, સૂતે કુ સૂતી સલામ, જાતે કુ જાતી સલામ. અચ્છા થેગડતા તા 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 ભાઈ ભલા તા 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 તા. હે પડીએ પાણી વેચાશે, પડી કે ધાન બંધાશે. પડીએ પાણી એટલે આ મિનરલ બોટલ કે દરેક પરંપરાગત કલા દરેક રાજ્યની એ મરવા પડી છે. ના, કે અત્યારે જે જોઈએ છે એ મેળવી લેવામાં આવે છે, આપવામાં નથી આવતું, મેળવાય છે. અને ગાતી વખતે પોતાનો ચહેરો દેખાય એટલે એને હા બના વારી બના હા બના હારે, હા બના વારી બના હા બના હારે. એમણે રબરના મોજા પહેરી, પિત્તળની બહુ જ મોટી ડોલ, એમાં અમારા 19 બ્લડના ડાયરિયાને આમ હાથ કરીને ઉલેચીને અંદર રાખે. આ ઉલેચીને અંદર નાખે એટલે મારાથી છે ને એ મારું છેલ્લી ગંદકી આ ઉલેચીને એમણે ડોલમાં નાખી. એમાં મારાથી એવું બોલાઈ ગયું, આઈ લવ યુ સવિતા માસી, આપણું કાલે શૂટિંગ છે, તો કાલે તું લઈને 4 સિગરેટના પેકેટ. અને ફટ દઈને પાટા ઉપર પડ્યો અને મારા પગ ઉપરથી ટ્રેન ફરી ગઈ. એટલે બેરો હતો, મૂંગો હતો અને હવે અપંગ થઈ ગયો. હું વર્ષોથી કહું છું કે જે ફિલ્મમાં તમને મારો અભિનય નથી ગમ્યો એ યાદ રાખજો કે મેં પોતે કર્યો છે, ડિરેક્ટરે નથી કહ્યું. એ સૌથી મહત્ત્વની પ્રોસેસમાં નાટક તૈયાર થાય, પ્રોસેસમાં એક્ટર તૈયાર થાય. તમે બધાએ લગભગ ભવાઈ જોઈ જશે અને કદાચ ન જોયું હોય તો એના વિશે સાંભળ્યું હશે. એક જમાનો હતો કે જ્યારે ગામના બધા લોકો એટલે કે વડીલો, યુવાનો, બાળકો બધા એક સાથે બેસી અને ગામની પાદરે કે ગામની કોઈ એક જગ્યાએ જઈ અને ભવાઈ જોતા. પહેલાં ભવાઈ પરફોર્મ કરવા લોકો આવતા, જે ગામે ગામ ફરતા. આજકાલ તો હવે આ શબ્દ માત્ર થઈ ગયા છે. કોઈક ગામડાઓમાં હજી આ પરંપરા ચાલુ છે, પરંતુ હવે જોવાવાળા કેટલા? આજકાલ ફોન અને અલગ અલગ ટેકનોલોજી આ બધી વસ્તુ છીનવી લીધી છે. પણ આ ભવાઈની જે શરૂઆત થઈ એ ક્યાંથી થઈ? ભવાઈ કોઈપણ કલા, કોઈપણ સાહિત્ય હોય તો એની કહેવા પાછળનો એક મર્મ હોય છે. એ શું હતું? એ કઈ રીતના પરફોર્મ થતી, કેવા પ્રકારના એમાં સંઘર્ષો આવતા, એની શરૂઆત થઈ તો કઈ રીતના એ લોકો એને નિભાવતા, કઈ રીતના એની કલાકારોની રચના થતી, આ બધા વિષય ઉપર આજે વાત કરવાની છે. અને આજના આપણા પોડકાસ્ટમાં જોડાવાના છે અર્ચન ત્રિવેદી, ગુજરાતના જૂજ માત્ર લોકો જે હવે ભવાઈ પરફોર્મ કરે છે એમાંનો એક ચહેરો એટલે અર્ચન ત્રિવેદી. તમે એમને ઘણા બધા ગુજરાતી નાટકો કે થિયેટરમાં ચોક્કસપણે જોયા જશે. આજે આપણે એમને સાંભળવાના છે, પણ એ શરૂ કરીએ એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, અને કેવો લાગ્યો વિડીયો એ અમને કોમેન્ટમાં ચોક્કસપણે કહેજો. તો ચાલો શરૂઆત કરીએ. તો અર્ચન કાકા કેમ છો? સૌથી પહેલાં તો જલસા. ગુજરાતમાં જો ભવાઈનું નામ લેવાય અને અર્ચન કાકાનું નામ ના લેવાય તો ભવાઈનું નામ લેવાયું નથી એવું કહેવાય. અને ગુજરાતમાં પ્રમુખ ભવાઈના કલાકારો જો કોઈ હોય તેમાં અર્ચન કાકા મોખરે છે. આ ભવાઈનો શોખ કઈ રીતના જાગ્યો? આપણે ત્યાંથી જ શરૂઆત કરી આજે. કોઈ શોખ જ નહોતો. અચ્છા. એટલે ભવાઈ શીખવા માટે મૂળ માધવસિંહ સોલંકી સાહેબ એ વખતે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા અને એમણે કલાના જીવ હતા એ. અચ્છા. અને એવું કહેવાય છે કે એમના ત્યાં જે એમની લાઇબ્રેરી છે પુસ્તકોની, એના જેવી લાઇબ્રેરી ગુજરાતમાં બીજે ક્યાંય નથી. એટલે મોટામાં મોટી લાઇબ્રેરીનું તમે નામ દો, પણ માધવસિંહ સાહેબના ઘરમાં જે લાઇબ્રેરી છે એવી એકે લાઇબ્રેરી નહીં. પણ એ બહુ
કલાનો માણસ હતા. એટલે એમણે અત્યારે તો બહુ બધું ડેવલપ થઈ ગયું, પણ ભુયંગદેવ પાસે એમણે મોટું, ત્યારે ભુયંગદેવ ડેવલપ નહોતું થયું, એ વખતે એમણે મોટો ભવાઈનો મેળો કરેલો. એ 1978-80 હશે, અમે તો બહુ બાળક. અને એ મેળામાં જુદી જુદી કોમ્યુનિટી, જોરદાર બધું એમ. એટલે પછી અમને લોકો શીખવા ગયા અને લગભગ 65 કે 55 છોકરાઓ હતા ટોટલ શીખવા આવેલા. અને પહેલા દિવસથી તાલીમ શરૂ થઈ. અને તાલીમ એટલે પગમાંથી પાણી ઉતરે એવી તાલીમ. તમને બેસવા જ ના દે. ચીમનલાલ અમથાલાલ નાયક ટપાટપ કરીને ધીંગ તાક તાક ધીંગ તાક તાક ધીંગ તાક તાક ધીંગ તાક તાક એમ કરીને અમારા પગલાંના જુદા જુદા ભવાઈના પગલાં બતાવે, એના ગીતો બતાવે. એવું અઠવાડિયું સરસ ચાલ્યું. 7મા દિવસ પછી 8મો દિવસ આવ્યો અને જે પેલા 55 છોકરાઓ હતા એમાંથી સીધા જ 10 છોકરા થઈ ગયા, 45 ભાગી ગયા. કારણ કે એ તમે આમ જો એમાં ઉતરવા માગતા હો એ જ ટકે એવું હતું. આ પણ હું કલાકાર તરીકે એમાં નહોતો ટક્યો. મને તો સ્ટાઇફેન્ડ મળતું હતું 400 રૂપિયાનું, એમાં મને રસ હતો, મને એમાં રસ હતો. પણ એ કરતાં 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 નશો થઈ ગયો ભવાઈ શીખતા શીખતા. બીજા 15 દિવસ પછી એમાં અમે 5 જણા જ રહ્યા. હું, નિસર્ગ, હરિકૃષ્ણ, જયેશ અને ભવદીપ, આટલા લોકો જ રહ્યા. અને ખબર નહીં કેમ મારામાં સવિશેષ રસ પડ્યો કૈલાશભાઈ પંડ્યા સાહેબને, અમ્મા એટલે મૃણાની સારાભાઈને અને દામિની મહેતાને. તો એમણે કૈલાશભાઈ આખી મારી જર્ની જાણી નાનપણથી, જે ઉંમરે હું ભવાઈ શીખ્યો ત્યાં સુધીની. એટલે એમણે કીધું કે તારે અહીંયા નોકરી કરવી છે. એટલે મને છે ને એ દર્પણમાં નાટકની ટ્રેનિંગ અને નાટક કરતાં કરતાં એમણે મને ટ્રેનર તરીકે ત્યાં રાખ્યો. નાનો અમથા પૈસા મળે પણ મજા પડતી હતી. રોજ સાંજે જવાનું 2 કલાક એવું હતું. એમ કરતાં 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 મને ચટકો જોરદાર લાગ્યો. પહેલાં હું નાટકો કરતો હતો, પણ ભવાઈ એ દર્પણ અને અમ્મા અને દીદી એટલે કે મલ્લિકા સારાભાઈ એ લોકોના આશીર્વાદને કારણે ત્યાં ટકવું મળ્યું. મેં 23 વર્ષ દર્પણમાં જોબ કરી છે. 5 ડિપાર્ટમેન્ટ સંભાળ્યા છે, 5 ડિપાર્ટમેન્ટ. આજે હવે ભવાઈનું એવું કંઈ ચાલે છે દર્પણમાં કે બીજે કોઈ જગ્યાએ? ના, દર્પણમાં કદાચ નથી ચાલતું, પણ બીજે બધે જે લોકોને રસ પડતો હશે એ લોકો એમને આવડતી હશે એવા પ્રમાણમાં શીખવતા હશે. મૂળ શું છે, ઓરિજિનલ ભવાઈ એ જે શીખ્યા હોય ને, જોઈ હોય નહીં, શીખ્યા હોય એ લોકો જ ટ્રેનર તરીકે સરસ કામ આપી શકે. થોડુંક અંદર ક્રાફ્ટ લેવલ ઉપર છે. ભવાઈની અંદર એવું તો શું હોય છે કે જે અલગ બીજી નાટ્યકલાથી થોડું જુદું પડીને આવે છે, કે તમે કીધું કે જોઈને ના શીખાય? બહુ બધી જાણીતી વાતો છે, તારા સુધી કેમ પહોંચી નથી એ ખબર નથી, પણ એમાં મહત્વના આકર્ષક તત્વો છે. કે જેમ કે 2 ભૂંગળ, હવે કાંસાની ભૂંગળ બને, બરાબર. એક ભૂંગળ હોય એ ફિમેલ સ્વર સાથે જોડાયેલી હોય, બીજી ભૂંગળ હોય એ મેલ સ્વર સાથે જોડાયેલી હોય. એટલે દાખલા તરીકે ગાતા હોઈએ તો સૌથી પહેલાં શરૂ કરવું પડે હા હા રે, તો આ મેલ ભૂંગળ અને મેલ સ્વર એટલે પુરુષ ગાતો હોય એમ. હવે આનું આજ મેલ અને ફિમેલ ભૂંગળમાં શું ફરક છે? આ હવે ફિમેલ ભૂંગળ છે કે હા હા રે દુંદાળું રે ગણપતિ ધા 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 ધા. હવે આ બંને ભેગા જ્યારે થાય ત્યારે જે તરખાટ થાય ને એ તો રોમ ઉભા થઈ ગયા. એવું આ બધી દાદી કલા, અને એટલે જ એમાં જીવવાનું મન થાય, એની સાથે જીવવાનું નહીં, એમાં ઓતપ્રોત થવાનું મન થાય. અને ભાઈ હું તો અતિશય ભાગ્યશાળી માણસ છું, અદ્ભુત માણસ છું, અને બધી એચિવમેન્ટ મારી આમ આઈને સીધી પડી જ છે ખોળામાં. આ ભવાઈ શીખતા શીખતા હું ત્યાં ટક્યો
દર્પણમાં. અને એટલા જ માટે જ્યારે ગુજરાત રાજ્ય સરકારે સંગીત નાટક અકાદમીની યુવક સેવક સાંસ્કૃતિક વિભાગે જ્યારે વિસનગરમાં ટાઉન હોલમાં એના ભોંયરામાં ભવઈ તાલીમ કેન્દ્ર શરૂ કર્યું અને એમાં ચીમનલાલ અમથાલાલ નાયક એ ગુરુપદે હોય. એવું હતું કે ભવઈ ટકશે કેવી રીતે, આ જે કરનાર લોકો છે એ નહીં હોય તો ભવઈ કેવી રીતે ટકશે. એટલે સરકારને આઈડિયા આવ્યો અને સરકારને અથવા તો એમાં બેઠેલા સજ્જન બુદ્ધિશાળી લોકોને એમણે એમ કીધું કે ભવઈના જ પરિવારમાંથી ભવઈ શીખવા આવે એવું કરો. એટલે ચીમલાલ અમથાલાલ નાયકનો દીકરો હોય, એનો દીકરો હોય, એ ભવઈ શીખે તો શું કે પરંપરાગત રીતે આ કલા ટકી જશે. હા. અને એવું કહેવામાં આવે છે કે ભવઈ છે ને પર્ટિક્યુલર એક વર્ગના લોકો, હા, એક જ્ઞાતિના લોકો જ નાયક કરે ભોજક છે. વ્યાસ, હા, આ લોકો જ કરે છે. હા, અને તમે તો નાગર છો, હા, તમે આમાં ગયા હા. તો ક્યારે એવું થયું કોઈ કીધું કે યાર આપણું શૈલી નથી, આપણું કાર્ય નથી, એવું કહેનારાય મળ્યા હશે? હા, મળે ને, તો મળે જ, માણસો તો મળે જ. હા. પણ નાનપણથી જેવી આદત છે કે મન કહે તે કરવું, સાંભળવું સૌનું, પણ મન કહે તે કરવું. વાહ. ચીમનલાલ અમથાલાલ નાયકની સાથે હું જે પલોટ આવ્યો છું એ કદાચ દરેક જણને અવસર નથી મળ્યો, નથી જ મળ્યો, કદાચ નહીં, 100%. જેમ કે કૈલાશ પંડ્યા બહુ બીમાર પડ્યા એકવાર અને વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટરનો એક અદ્ભુત પ્રોજેક્ટ હતો. 45 ગામ, 45 ભવઈના વેશ અને 45 ઓરિજિનલ નાયકો, આને લઈ અને 45 ગામમાં જવાનું. એટલે દાદાની તબિયત યોગ્ય નહોતી કે આમાં ટૂર કરી શકે, એ પણ પોણા 2 મહિનાની. એટલે એમણે મને મોકલ્યો. મારું બધું જ કામ, હું ટ્યુશનો કરાવતો હતો છોકરાઓને, એ બધું બંધ કરાવી અને દાદાએ મને મોકલ્યો ત્યાં. હવે ત્યાં મેં એક જૂઠણ નામનો વેશ છે, એને મેં 18 કલાકારો પાસે ભજવાતો જોયો. તારી કલ્પનામાં ના આવે, મારી કલ્પનામાં તો હજી એ નથી આવતું કે 18 જણે જુદી જુદી રીતે જે જૂઠણ કર્યો, આજે આણે કર્યો, કાલે બીજાએ કર્યો, પરમ દિવસે ત્રીજા નાયકે કર્યો. પણ એ જોઈને એમ થાય આપણને કે ક્યાંથી લાવે છે આ લોકો, આટલું બધું નવું નવું કેવી રીતે લાવે છે. એટલે આપણે સ્પેલ બાઉન્ડ જેને કહેવાય ને અંગ્રેજીમાં, એ થઈ જઈએ. 45 દિવસ હું ત્યાં રહ્યો અને ત્યારે બધું સમજાયું કે અસાઈ ઠાકર શું હતા. ભણતી વખતે અસાઈ ઠાકર નહોતા સમજાયા, પણ ત્યારે સમજાયા. અસાઈ ઠાકરે કોમ્યુનલ હાર્મનીની વાત એ 14મી સદીમાં કહી હતી. અત્યારે આ બધું ચાલે છે હિન્દુ મુસ્લિમ, એમણે ત્યારે કહ્યું હતું, હે બેઠે કુ બેઠી સલામ, ખડે કુ ખડી સલામ, સૂતે કુ સૂતી સલામ, જાતે કુ જાતી સલામ, અચ્છા થેગડ તઈ તા 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 ભાઈ ભલા તા 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 તા. હવે જુઓ, ગામડામાં ભવાઈ થતી હોય એનો સીધો સાદો અર્થ એક જ થાય. બેઠે કુ બેઠી સલામ એટલે જે બેઠા બેઠા ભવાઈ જોવે છે એ, ખડે કુ ખડી સલામ એટલે જે વહુ ભવાઈ જોવે છે તે, સૂતે કુ સૂતી સલામ એટલે કાથીનો ઢાળિયો હોય રામ કરીને પડ્યા પડ્યા ભવાઈ માણતા હોય. કેટલાક લોકો એવું કે બીડી પીતા પીતા આવે જાય ને આવન જાવન કરતા ભવાઈ જુએ. એટલે મૂળ અર્થ આ જ સમજાય જે આ ભવાઈના કલાકારોને આ અર્થ સમજાયેલો હતો. પણ ભવાઈનું રિસર્ચ વર્ક કરવાનું મને સેન્ટ્રલ ગવર્મેન્ટે જ્યારે સિલેક્ટ કરી અને હું શીખતો, ગામે ગામ જતો, ત્યારે સમજાયું કે આ કોમ્યુનલ હાર્મની છે. બેઠે કુ બેઠી સલામ એટલે હિન્દુ ધર્મ, મહાદેવ બેઠા છે, મહાવીર બેઠા છે, બુદ્ધ બેઠા છે. ખડે કુ ખડે ઈસુ ખ્રિસ્ત, સૂતે કુ સૂતી મુસ્લિમ ધર્મ, કબ્રસ્તાનની વાત છે. એટલે તમે જુઓ કે આ માણસમાં કેટલા દીર્ઘદ્રષ્ટા હતા સાઈડ ઠાકર. એમણે 21મી સદીનું મૂલ્યાંકન 14મી સદીમાં કરી દીધું. એવું કહેતા હતા કે ચડો ચાડીઓ કપાળ કુંડું બાળ હીણા માણસનું મૂળું, ગુલ ગબલી કે બઢે બેટે બઢે તેરી દોલત, તાક થૈયા થૈયા કે તાક થઈ. તો ગુલ ગપલી કે બેટે બઢે તેરી દોલત એટલે કોણ? તો કે આપણે બધા. એમણે ત્યારે એવું જોયેલું કે SIP આવશે,
મ્યુચ્યુઅલ ફંડ આવશે, શેર બજાર આવશે. હા એ એમણે ત્યારે જોયું. પણ ત્યારે એમણે એમ કીધું કે તમે એવા ગાંડા થશો આ રૂપિયા પાછળ કે તમારી પાસે સમય નહીં હોય. શેનો સમય નહીં હોય? ખાવું પાણી પીવું સમય જ નહીં હોય. તો કે એ કેવી રીતે? તેમણે એમ કીધું, હે પડીએ પાણી વેચાશે, પડી કે ધાન બંધાશે. પડીએ પાણી એટલે આ મિનરલ બોટલ. એમણે ત્યારે જોઈ 14મી સદીમાં બર્ગર, વડાપાઉં પડીકામાં લઈને તમારે ખાવાના, બરાબર? તું ગમે તેટલો પૈસાદાર હોય, તને ભૂખ લાગી હોય તો તારે ભિખારીની જેમ લાઈનમાં જ ઊભા રહેવાનું છે. ત્યારે વારો આવે ત્યારે તને મળે. આ બધું અસાઈદ દાદાએ ત્યારે લખેલું, ત્યારે જોયેલું 14મી સદી. પડીએ પાણી વેચાશે, પડી કે ધાન બંધાશે. ચડો ચાડીઓ કપાળ કુંડો, બાળ હીણા માણસનું મૂડું, ગુલ કફલી કે બેટે બઢે તેરી દોલત. દોલત બહુ વધશે ભાઈ, પણ ખાવા પીવા લોચા પડવાના છે. ગજબ હો. એટલું વિઝન હતું એ લોકો જોડે એ વખતે. જબરદસ્ત. પણ આજે હવે એવું જોવા મળે, ભવાઈ એટલી બધી થતી નથી. હું નાનો હતો ને, મને એવું લાગે છે ને, હું મોટો થતો ગયો ને એમ ભવાઈ લુપ્ત થઈ ગઈ. કારણ કે પછી ગામમાં આવતી નથી. આવે તો બહુ એકાદ દિવસનું હોય. પહેલાં 3 દિવસ ચાલતી ભવાઈ, કોઈક વાર 5 દિવસ પણ ચાલતી. કોઈકના ઘરે બાળક આવ્યું હોય ને એવું હોય તો સ્પેશિયલ ભવાઈ ઘર આંગણે થતી. હવે આવું કંઈ જોવા નથી મળતું. એને જાતર કહેવાય. હા, જાતર. હવે તો આવું કંઈ જોવા નથી મળતું. એ ના મળે જોવા એટલા માટે કે તમને જોવા નથી મળતું એટલે એક બહુ મોટી અફવા ફેલાયેલી છે હિન્દુસ્તાનમાં. એ અફવા એવી છે કે દરેક પરંપરાગત કલા દરેક રાજ્યની એ મરવા પડી છે. ના, નથી એવું. તમારું મન મરી ગયું છે એટલે તમને એમાં રસ નથી પડતો. હા, પણ એનું એક કારણ એ છે કે આ એન્ટરટેનમેન્ટના યુગમાં ના, આ યુગ તમારો જે હોય તે, દરેક યુગમાં દરેક કલા ટકતી હોય છે. દરેક યુગની એક કલા હોય, એ એની રીતે ટકતી જ હોય. જેમ કે ત્યારના તારા દાદાના દાદા, તારી 5મી પેઢી જે હશે એણે ભવાઈને ઉત્સાહપૂર્વક વધાવી હોય. પછી તારા દાદાના દીકરાએ ઉત્સાહપૂર્વક વધાવી હોય, કારણ કે ત્યારે મનોરંજન નહોતું. તમારી પાસે કંઈક નવું આવે ને એટલે તમે જૂનાને બહુ ઝડપથી કાઢી નાખો. અને આ આપણી માનસિકતા જ છે. તારા ઘરમાં 5 કબાટ હશે, બરાબર? અને દરેકની ફરિયાદ હશે, તારી મમ્મી, તારા પપ્પા, ભાઈ, બહેન, પત્ની, બધાની, કે હવે આ કબાટ નાના પડે છે. પણ ના ટોપાઓ, તમારામાં અક્કલ નથી, બુદ્ધિ નથી. જૂનું જે બધું ઘુસાડ્યું છે એ ભર્યું છે. નવા કપડાં તમે લાવો છો, જૂના કાઢતા નથી. જૂના કાઢીને એનો ઉપયોગ નથી કરતા બીજો, એટલે બધું નાનું જ પડે તમને. જો ભાષાની સાથે દરેક વાત જોડાયેલી છે. પહેરવેશની જોડે દરેક વાત જોડાયેલી નથી, છતાં માણસોએ જોડી દીધી છે. તું દરરોજ જે અંગ્રેજી ફિલ્મ, દરરોજ જે વેબ સિરીઝ જોઈશ, પણ તું ગુજરાતી જોવાનું પહેલાં ટાળીશ. પહેલાં હિન્દીની અભિનેત્રીઓ, અભિનેતાઓ એનું જોઈશ. એટલે આની જે પણ સ્કૂલો થાય કે જે પણ પરિસંવાદો થાય એ નિષ્ફળ એટલે જ જાય છે કે અત્યારે જે જોઈએ છે એ મેળવી લેવામાં આવે છે, આપવામાં નથી આવતું, મેળવાય છે. તો ભવાઈ એ મેળવવી પડે. એની વાત, એની કથા. હવે અત્યારે જે કોઈ 5-10 કરતા હશે ભવાઈના કલાકારો, હવે એમની પાસે તમારે ભવાઈ જોવી હોય તો એ જે પૈસા તમને કહે ને પુરસ્કાર, એ તમને મોંઘો જ પડે. અને છતાંય તમારે ઓરિજિનલ જોવું જ છે. સમજાયું? એ કાકડા, એ ઉત્સવ. તું જો, એક પણ કલાકાર ભવાઈનો ભણ્યો નહોતો, પણ શું બુદ્ધિ હતી એમની પાસે. લાઇટ નહોતી ત્યારે એ જમાનામાં, મશાલ ઉપર ચાલતી કળા હતી, રાઈટ? તું જો, એ લોકો પોદારનો પાવડર આવતો હતો મેકઅપમાં, એને મેકઅપ કરાવતા હતા. પોદારનો પાવડર. પછી કોળિયું હોય, જે માતાજીને એમણે દીવો કર્યો હોય, એમાં દિવેલ હોય. એટલે પહેલાં દિવેલના 2 આંગળા ડુબાડી હાથ ફેરવે અને આમાં આખા હાથને ઘસે. પછી પેલો પોદારનો પાવડર લે, બરાબર? અને પછી મોઢે ઘસે. એટલે લાઉડ મેકઅપ થતો હતો. પણ લાઉડ મેકઅપ કેમ થતો હતો? લાઇટ માટે. એટલે છેલ્લે બેઠેલા લોકોને એનો ચહેરો દેખાય, બરાબર? હવે છતાંય નથી દેખાતો, તો એમણે શું કર્યું? તો કાકડા લાયા. કાકડા એટલે
લાકડાનું નાના નાના ટુકડા હોય એને વચ્ચેથી 4 ભાગ કરે, આખા નહીં, વચ્ચેથી 4 ભાગ, એટલે આ કાકડો છે, લાકડું છે, તો એને અહીંયા સુધી 4 ભાગ કરે, નીચેથી નહીં. એની વચ્ચે કાપડ વેરવે, એને દિવેલમાં ડબોળે, પલળે પૂરેપૂરું, પછી સળગાવે, અને ગાતી વખતે પોતાનો ચહેરો દેખાય એટલે એને હા બના વારી બના હા બના હારે, હા બના વારી બના હા બના રે, આ કરે એટલે એનો ચહેરો દેખાય. એ પહેર્યા રે વામે તો શણગાર રે, એમ કરીને આખા કોસ્ચ્યુમ બતાવે કે એટલા 56 વારનો એમનો ઘાઘરો હોય, અને એ બધું બતાવવાની આ કળા એ જાતે શીખ્યા. પુરુષ કલાકારો સ્ત્રીના પાત્ર કેમ ભજવતા હતા? કારણ કે સ્ત્રીઓ નહોતી આવતી, એ સામાન્ય કારણ છે. રાઈટ, કોઈ બહાર જ નહોતા મોકલતા, બરાબર. પણ પુરુષ પાત્ર સ્ત્રીનું પાત્ર કેવી રીતે ભજવી શકે, તેની પસંદગી કેવી રીતે થાય? અત્યારે આપણે જે કાસ્ટિંગ કહીએ છે, એ કાસ્ટિંગ એમની પરંપરાગત રીતે કેવી રીતે કરતા? તો સિંગલ બાધાનો પુરુષ જોઈએ, પતલો, શરીર બહુ હોય નહીં એવું, પતલો પુરુષ જોઈએ. હવે ચલો એ તો મળી ગયો પોતાની ત્યાં જન્મેલા કોઈ પણ બાળકને, કારણ કે પરંપરાગત જ હતું, પરિવાર જ ભવાઈ કરે. નાયક ભોજકને વ્યાસ સિવાય કોઈ ભવાઈ કરતા જ નહોતા, એટલે એ કરતા ચાલતા કંઠ પરંપરા હતી. એટલે તું જો દોસ્ત, શું તાકાત હતી આ બધાની, ઇમ્પ્રેસ કેમ થવાય છે. મને મારું પાત્ર મળે છે, હું ભજવું છું, બરાબર, તને તારું પાત્ર મળે છે, તું ભજવે છે. ભવાઈમાં તો ત્યાં પહોંચતા નક્કી કરે, પહોંચતા કાજે તું જૂઠણ કરજે, તું ચટકી કરજે, તું ગણપતિ કરજે, બધાને બધું આવડતું હોય. સમજાયું? હવે આ જે પતલા બાધાના કલાકારો છે, એટલે પુરુષો છે, એને ટ્રેનિંગ આપે. તો ટ્રેનિંગ કઈ જોરદાર ટ્રેનિંગ. એમણે કપડાં ધોવાના, તો આ કપડાં ધોયા, આ હાથ ચાલ્યો, ચાલે ને હાથ, બરાબર. કપડાં સુકવવાના, એટલે આ 2 હાથથી લેવું પડે, અને આમ કરે એટલે આ કાંડાની કસરત થઈ, એટલે કાંડું વળ્યું. જો આ કાંડું વળ્યું, એટલે સ્ત્રીનો પાઠ કરે દ્વારા કાંડા એકદમ નાચું હોવા જોઈએ. એટલે આ કરીને આમ પાથરે અને તાર ઉપર આમ નાખે, અને પછી સુકાઈએ એ કપડાં. એટલે એ કપડાને આમ લે ને પછી એની ઘડી વાળે, આમ 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. છે આવી બધી તાકાત કોઈની પાસે? કોઈ ટ્રેનર મને બતાય, એક્ટિંગ શીખવાડતો હોય કે ભવિષ્ય શીખવાડતો હોય, એવો એક ટ્રેનર બતાય કે જેને આ બધું આવડતું હોય. આ બધું કોઈ પુસ્તકમાં ના હોય. આ એક એક્સરસાઇઝ છે, પ્રેક્ટિકલ એક્સરસાઇઝ છે. થઈ ગઈ ને, આ એક્સરસાઇઝ જ થઈ. એ તો બધું કરે છે, બધું નકલી, સંપૂર્ણ નકલી, આડંબર. આ ઓરિજિનલ. માથે ઘડો હોય, એમાં પાણી હોય, કેડમાં એક ઘડો આવે, આ તાલીમ, બરાબર. એક ભવાઈના પ્રોફેસરો કહેવાય કે જેમણે ભણ્યા ગણ્યા નથી, પણ જીવતરનું ગણિત જેમણે પાકું કર્યું છે, એ આ લોકો. એક બેડું અહીંયા લે જે ખાલી હોય, અને બીજું બેડું માથે હોય, એટલે ભાર હોય, એટલે એ જે ચાલે એમાં 1 2 કમરની લચક એમાંથી આવે. ગજબ હે, ગજબ. અને આ રીતનું અત્યારે ક્યાંય થતું જ નથી. ના થાય ને, કારણ કે ખબર જ નથી તો કેવી રીતે થાય. અત્યારે તું પરણીશ એમ માન કે પરણી ગયો છું, ના બાકી છે, તું પરણીશ. બધા કેમ આવું પૂછે? જેટલા તારું ડાચું એવું છે યાર, અદભુત છે તું, સખત હેન્ડસમ છો તું. અચ્છા. એટલે અમને એવું થાય કે તું પરણે અથવા પ્રેમમાં પડે, તરત પ્રેમમાં પડે પણ અહીંયા ના કહી જાય, નથી પડ્યું, આઈ લવ યુ મારી જાન. પણ દાખલા તરીકે તું પરણે, તારી ઘરે બાળક આવે, તો તારી વહુને હાલરડું શું એ કેવી રીતે ખબર હોય? મને કે એ મારી મમ્મી દ્વારા કે એની મમ્મી દ્વારા શીખવવામાં પણ એટલે કેટલું હોય એમ મને કે. એટલે એ જ કહેવા માગું છું તને કે એને હાલરડું ના જ આવડે, એટલે એણે રાયમ્સની સીડી જ સંભળાવવી પડે તારા બાળકને, મોબાઈલમાં નાખી અને એ જ તને સંભળાવવું પડે, ત્યારે તારું. તું જો, માને બાળકને જમાડતા નથી જોયું મેં, આવડતું જ નથી. હાથમાં મોબાઈલ પકડાઈ દે છે 2-2 વર્ષના ટેણીઓને, અને પેલું જોતું જાય ને પેલું ખોડા, એ શું પચે બાળકને? અને આવું થાય છે, આવું થાય, મેં જોયું જ છે. એટલે મારું એટલું જ કહેવું છે ખાલી
કે આ બધી જ તમને સરળ પડે ને એ પદ્ધતિ તમે શોધો છો. તમારે જેમાં મહેનત કરવી પડે એ પદ્ધતિ તમે શોધતા નથી. તું મને દાવા સાથે કે અત્યારે કયા પુરુષને અને કઈ સ્ત્રીને ઉનાળા વગર તે પરસેવે રેબઝેબ જોયા છે? કે મને કોઈ ઉનાળામાં નથી થતું અત્યારે તો એસી ચાલે છે. પરસેવો એ મહેનતને કારણે આવે, ગરમીને કારણે પરસેવા ના લૂછાય આમ 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 કરીને. અચ્છા, હવે થોડુંક આપણે આગળ વધીએ. અરે જ્યાં વધુ હોય તું કહે ને એટલે બધા મજા આવે છે તમારી જોડે વાત કરી. આઈ લવ યુ ડિયર. અને આ આઈ લવ યુ મારે ઉપર વાત કરીએ હવે. અચ્છા, તમે જેને મળો ને એને આઈ લવ યુ કહો છો, અને આ ચાલુ થયો સિલસિલો 1995 થી 97. તું બોલ જે બોલવું હોય ચાલે. હું જે કહી દઉં ચાલશે. 92 થી. 92 થી, હા 1900. આની પાછળની સ્ટોરી શું છે? જો અનેક જગ્યાએ હું બોલી ગયો છું, અનેક લોકોએ સાંભળ્યું હશે. હવે તારી જે જનતા હશે એને કેટલો રસ પડશે મને ખબર નથી. આઈ લવ યુ છે ને એ મારો જીવન મંત્ર. એ 16મી જાન્યુઆરી 1992થી શરૂ થયો. એમાં આખી કથા કહેવામાં રસ નથી મને, પણ દાખલા તરીકે મને જ્યારે કેન્સર થયું, 3 કેન્સર એક સાથે, હા એક સાથે. એ કેન્સર વખતે મને 16મી નવેમ્બર 1991ના દિવસે એડમિટ કરેલો, અને પછી 15 દિવસની અંદર આ 3 કેન્સર અંદરથી મળ્યા એમને, ડૉક્ટર સાહેબોને. અને 16મી જાન્યુઆરી 1992 એવું થયું કે મને 19 બ્લડના ડાયરિયા થયા. એટલે હું ફસડી પડેલો નીચે. એટલે પછી ડૉક્ટરે મારા પરિવારને એમ જણાવ્યું કે તમે બધા અને બોલાવી લો અને આના માટે હવે ખાલી પ્રાર્થના કરો. આમાં પ્રાર્થના કરો કે ઓછો રીવાય અને ભગવાન પાસે. એ વખતે ત્યાં 4થા વર્ગના કર્મચારી તરીકે કામ કરતા સવિતાબા, અમે એમને સવિતા માસી કહેતા હતા. એમણે રબરના મોજા પહેરી, પિત્તળની બહુ જ મોટી ડોલ, એમાં અમારા 19 બ્લડના ડાયરિયાને આમ હાથ કરીને ઉલેચીને અંદર નાખે. આ ઉલેચીને અંદર નાખે. મને બહુ રડવું આવી ગયું કે આપણી ગંદકી સવિતા માસી શું કામ સાફ કરે યાર? પણ એ સવિતા માસી હસતા ચેડે કરતા હતા. મારો પરિવાર મારી સાથે જ ઊભો હતો, પણ મારી ગંદકી તો સવિતા માસીએ સાફ કરી. એટલે મારાથી છે ને એ મારું છેલ્લી ગંદકી આ મૂલે છે ને એમણે ડોલમાં નાખી, એમાં મારાથી એવું બોલાઈ ગયું આઈ લવ યુ સવિતા માસી. ને એમના બંને હાથ અટક્યા. મારી સામે જોઈને એક બાળક જેવું એમના ચહેરા ઉપર સ્મિત આવ્યું. અને મને બહુ રડવું આવી ગયું કે આ હું શું તકદીર લઈને આવ્યો હોઈશ યાર, કે આ બધું આ ઉંમરના બેને કરવું પડે, માસીએ કરવું પડે. એના ચહેરા ઉપર બાળક જેવું સ્મિત જોઈ અને મેં એ જ દિવસે ઈશ્વરને એમ કીધું કે જેટલા શ્વાસ મારી પાસે હશે હું આજથી જ મારું વ્યાકરણ બદલી કાઢીશ. અલ્પવિરામ, પૂર્ણવિરામ, ક્વેશ્ચન માર્ક કશું જ નહીં. દરેકમાં આઈ લવ યુ, દરેક કે દરેક જગ્યાએ આઈ લવ યુ. અને મને જે મળશે એને, જે નહીં મળે એને, દરેક જણને રોજ સવારે ઉઠવું અને રાત્રે સૂઈ જવું ત્યાં સુધીમાં ગણતરી વગરનું આઈ લવ યુ બોલાવવું જોઈએ. હવે મેં તને આઈ લવ યુ કીધું એટલે તને મજા પડી ગઈ. અર્ચન કાકાએ મને આઈ લવ યુ કીધું, પણ મેં તને કીધું જ નથી. મારા માટે આઈ લવ યુનો ચહેરો એ સવિતા માસી જ છે. એટલે જેટલી વખત આઈ લવ યુ જાય એ સવિતા માસીને જ પહોંચે, બીજા કોઈને નહીં. પણ મારે બધે આ ચોખવટ ના કરાય. એટલે તને તો એવું જ લાગે મેં તને કીધું, આને લાગે મેં એને કીધું, આને લાગે મેં એને કીધું. પણ હું તો માત્ર સવિતા માસીને જ એ મારું આઈ લવ યુ પહોંચે. કેટલાક આમ હસતા હસતા સળી સંચારે મને કરે કે તમારી પત્ની માટે રાખો છો કે નહીં આઈ લવ યુ. હવે એમને ડબલાઓને શું ખબર પડે કે મારું આઈ લવ યુ એ ચોંટવા વાળું આઈ લવ યુ નથી. આઈ લવ યુ મારું સીધું જ પહોંચે. સવિતા માસી ડાર્લિંગ માટે જ છે. ગમે તે થાય
મારું આઈ લવ યુ ક્યારે, તું મને ફોન કરે તો પહેલું આઈ લવ યુ નીકળી જ જાય છે. હવે આ મારી પ્રેક્ટિસ થઈ ગઈ છે 32 વર્ષથી. લાઈક તકિયા કલામ. એકદમ આખું માણેક ચોક બજાર જે છે ને, બરાબર, એ 33 વર્ષ પહેલાંની વાત. 91માં મને કેન્સર થયું ત્યારે આખી ખાઉ ગલીએ, આખા માણેક ચોકે બધા મને ઓળખે, કારણ કે હું ત્યાં જ ખાઈને મોટો થયો એવું માન, કારણ કે રહેતો હતો ત્યાં. તો એ બધાએ મારે માટે ભેગા થઈને 15,000 રૂપિયા એ જમાનામાં ઉઘરાયેલા. દરેક ગલ્લાવાળાએ, આનંદ આયો હોય, માણેક સેન્ડવિચ હોય. આ તેને 33 વર્ષ પહેલાંની કહું છું. એટલે અત્યારે જે લોકો કામ કરે છે ને એમના બાપા હોય. એટલે આનંદાયના પપ્પાએ મારે માટે પૈસા, આનંદાય તો જન્મ્યા નહીં હોય. તમે સમજ્યા? એક 33 વર્ષ પહેલાંની વાત છે. એ 15,000 ભેગા લઈને બોલતા આવડે નહીં ને પંકજ શાહ પાસે આવીને મેં કીધું કે આ અમારો સિંહ ફાળો છે, અર્ચનબીને જે કંઈ થયું ને એમાં અમારો આ સિંહ ફાળો છે. એવું બિચારા શું બોલે? તો એ આ નાનું છે બધું, પણ હૃદય સુધી જોડાયેલી વાતો છે આ બધી. હા, ખરેખર. હવે છે ને થોડું આપણે તમારી એક્ટિંગ જર્ની ઉપર વાત કરી. બિચારો કોણ? તું. તને ત્યાં આ તો અટકતો જ નહીં તે વિષય બદલો કોઈ બી રીતે. યસ, આઈ લવ યુ. તું સવિતા ભાભી. હવે છે ને વાત એવી છે કે થિયેટર કરવા, ભવાઈ કરવી અને ફિલ્મ કરવી બધું અલગ છે. ફિલ્મોમાં જવાનું કઈ રીતના વિચાર્યું અને કઈ રીતના ગયા, અને અત્યારે લેટેસ્ટમાં થોડા ઘણા સમયમાં તમારી આવેલી પિક્ચરના સૌથી સારા કેરેક્ટર જે તમે પ્લે કર્યા અને તમને બહુ ગમ્યા હો એવા કયા? ફિલ્મોમાં કેવી રીતે આવ્યો એવું નથી થયું, પણ ફિલ્મો મને લઈ આવ્યા. હવે છે ને બહુ વર્ષો પહેલાં બધી ડોક્યુમેન્ટરીઓ ને ફિક્શન ને બધું ચાલતું હોય, એટલે ટેલિવિઝનમાં કામ કરવાની તક મળી હોય, ડોક્યુમેન્ટરીઝમાં કામ કરવાની તક મળી હોય. બધા નાના અદ્ભુત પ્રસંગો છે, અદ્ભુત પ્રસંગો. હવે અત્યારે દાખલા તરીકે આરોહી પટેલ એ કેટલા જાણીતા કલાકાર ગુજરાતી ફિલ્મના, મેઇન સ્ટ્રીમના પહેલી હરોળની હિરોઈન, બરાબર. એ કામ પણ એનું એટલું સુંદર, અદ્ભુત, આખું ફેમિલી જ અદ્ભુત છે. તો પછી ક્યાં વાત રહે, બધા જ સરસ. એની નાની બહેન છે સંજના, એ તો બહુ મોટી એડિટર થઈને આવશે, કે બહુ મોટું બેકગ્રાઉન્ડ સ્કોર શીખવા ગયેલી છે. એવી રીતે આવું બધું ખબર નહીં બોલવાનું હતું કે નહીં, પણ હું બોલી ગયો. પણ એક જમાનો એવો હતો કે જેમાં આરતીબેન પટેલ, હવે આરતીબેન વ્યાસ, ત્યારે રક્ષાબેન નાયકને એક NIDની ફિલ્મ મળી હતી, NID માટેની. અને એ ફિલ્મના ડાયરેક્ટર હતા ઇમરાન મેમણ, જે રક્ષા નાયકના મિત્ર હતા, અને કદાચ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ પણ આમાં જોડાયેલું હતું, એટલે પોતે પ્રોડ્યુસર હતા. પણ એ બધા દિગ્ગજ કલાકારો, એમને જોઈને શીખતા મોટા થયા હોય એવા. તેમણે એક રેવા શંકર કરીને એક ડોક્યુમેન્ટરી બનાવી હતી, પણ ફિક્શન ડોક્યુમેન્ટરી, ડોક્યુ ફિક્શન, જે ડ્રગ્સ ઉપર આખી ફિલ્મ હતી, કે યુવાધન ક્યાં જઈ રહ્યું છે એના વિશેની વાત. તો એમાં આરતીબેન અને મારી પેર હતી. હવે હું પહેલેથી સિગરેટ બીડી કશું પીતો નહોતો, એટલે મેં ઇમરાન મેમણને કહ્યું કે સર હું તો પીતો નથી, આવું બધું તો હું કેવી રીતે કરીશ, કારણ કે આ તો સતત સિગરેટ પીવાની જ વાત છે, ભરવાનું આમ બધું. પણ એવું બધું મેં કહું મને આવડશે ને કેવી રીતે કરીશું એમ. મને કે હું તને આઈડિયા આપી દઉં, તું સિગરેટનું પેકેટ 4 પેકેટ લઈ આય આગલી રાતે, આપણું કાલે શૂટિંગ છે, તો કાલે તું લઈને 4 સિગરેટના પેકેટ, છાપામાં એ સિગરેટને ઊંધી કરીને બધી તમાકુ કાઢી નાખવાની, જેમાં વરિયાળી, જેઠીમધ અને એવું બધું ઇજમેટના ફૂલ એવું બધું નાખી એનો ભૂકો કરી નાખો, અને પછી આમાં સિગરેટમાં ભરી દે, બધી સિગરેટમાં પીજે. અંદર શું છે કોને ખબર પડે બાળક? મેં કોઈ વાત સાચી સર? હર્બલ સિગરેટ એકદમ. અને એ વખતે કતું આવું શોધાયું જ નહોતું, નિર્દોષ સિગરેટ બધું કંઈ શોધાયું નહોતું એ વખતે તમે એ વખતું. હા. અને એમાં ચડસીનો રોલ હતો મારો આવો. અને અત્યારે વાસણા જે કોલેજ છે જીવી શાહ, એના ધાબા ઉપર આનું શૂટિંગ હતું, અને તરખાટ બજાવી નાખ્યો તો મેં. રોલ એ સરસ ને બધું સરસ. વાત એવી કે એક બહેરો અને મૂંગો છોકરો છે,
અને એની પાસે એના દાદા છે, મમ્મી અને પપ્પા છે. દાદા એ રેલવેમાં નોકરી કરતા હોય છે. એટલે પેલો ઝંડો બતાવે એને શું કહે, પેલી ગાર્ડ બરાબર, રેલવે ગાર્ડની નોકરી કરે. અને બહુ સરસ વિષય કે એમના ગામ પાસેથી એ ટ્રેન જ્યારે પસાર થાય ત્યારનો સમય એ ધીરી પડે, કારણ કે પેલી પેસેન્જર ટ્રેન નહીં, પેલી ગુડ્સ ટ્રેન, બરાબર, એટલે ધીરે ધીરે જાય. અને એવો નિયમ કે 10:30 વાગે એ ટ્રેન ફાટક ઉપર આવે અને હું બાળક એનો પૌત્ર એ ટિફિન લઈ અને હસતો આપવા જવું. ફિક્સ ટાઈમ, એક્ઝેક્ટ 10:30 આમ ટ્રેન પસાર થાય અને આ પહોંચ્યો જ હોય ત્યાં, અને દાદાને હાથમાં ટિફિન આપીને આવજો થાય. એક દિવસ એવું બન્યું કે લેટ ટ્રેન હતી, સહેજ કે વહેલી હતી ટ્રેન, અને હું ગયો ત્યાં પેલા દાદાજી એમ કીધું કે ના આવતો, પણ હું તો કંઈ સમજુ નહીં. મને એમ થાય કે આવજો કહે છે મને, એટલે દોડ્યો અને દાદાજીના હાથમાં ટિફિન આપવા પહોંચું એના પહેલાં રેલવેના પાટા નીચે મારું સ્લીપર ભરાયું અને ફટ દઈને પાટા ઉપર પડ્યો અને મારા પગ ઉપરથી ટ્રેન ફરી ગઈ. એટલે બહેરો હતો, મૂંગો હતો અને હવે અપંગ થઈ ગયો. પણ એક્સાઇટમેન્ટ આ રોલનું તો હોય જ હોય સાહેબ. પણ મને રમેશ અમીનનો ફોન આવ્યો, તે કામ બહુ સરસ કર્યું, આમ તેમ, એ તો બધું થયું. 250 રૂપિયા એ વખતે મળતા હતા કલાકાર તરીકે દિવસના. ના, એક જ દિવસનું હોય, બહુ તો 2 દિવસ કરે. પણ એ રોલ ના મળે 250 રૂપિયા, એ 1250 રૂપિયા મને આપ્યા એ સમયે. એટલા ખુશ થઈ ગયા. પછી એ ફિલ્મ છે ને, એ ફીચર ફિલ્મ શરૂ થાય એના પહેલાં ડોક્યુમેન્ટરી બતાવવામાં આવે માહિતી ખાતાની. 1947 એ બધી વાત તો તમે તો સાંભળીએ ના હોય, તમે બધા કમનસીબ લોકો સારા હો. અને પછી એડવાન્સ સિનેમામાં એ ફિલ્મ બતાવે છે પહેલ, મારી ડોક્યુમેન્ટરી મેં સાંભળ્યું તો હું યાર એ ફિલ્મ જોવા ગયો. મને મોટા પડદા ઉપર જોવામાં મજા પડી જાય. અને યાર હું તો ગાંડો થઈ ગયો, રોવા માંડ્યો કે આટલી મોટા સ્ક્રીન ઉપર હું પોતે મસ્ત ઘૂઘરાળા વાળ અને બધું, ને બહુ અને મને એમ થયું કે આ યાર ગજબની વાર્તા છે અને ગજબનું છે. લોકો તાળીઓ પણ પાડે છે. મને હજી કોઈ ઓળખ્યો જ નથી અને કોઈ ઓળખે એવું ઈચ્છતોય નહોતો. અને પછી શું થયું, એક નશા જેવું કહેવાય કે દર 5મા દિવસે મને એમ થાય કે હું ફિલ્મ જોવા જાઉં. મારી નહીં, કોઈ પણ, એમ પણ પૈસા તો હોય નહીં. એટલે મેં છે ને ત્યાંના વોચમેનને ફોડ્યો. મેં એને કીધું હું તરત નીકળી જઈશ, 20મી મિનિટે હું બહાર હોઈશ, પણ એવું હોય તમે ચલો મારી જોડે જોવા. પછી આવ્યો જોવા, એણે જોઈને મને ઉંચકીને પાછો બહાર લાવ્યો. મને કહે યાર ગ્રેટ. મેં કહું મને આવું મન થાય તો મને જોવા દેજો, ચાલશે ત્યાં સુધી. અને એમાંથી મને મજા પડતી ગઈ. એટલે થિયેટર કરતો તો, બાળ નાટકો કર્યા, રંગભૂમિ કમર્શિયલ કરી, એ બધું આવતું ગયું. પછી તો કોલેજોમાં કર્યું, ને પછી પહેલી ફીચર ફિલ્મ જેને કહેવાય એ રાકેશ ઓમપ્રકાશ મહેરાની મેં કરી. અને એનું નામ હતું મામૂલી રામ ધ લિટલ બિગ મેન. અમૂલ ડેરીનો ઇતિહાસ હતો. એ આપણા ભવાઈના બેઝ ઉપર ફિલ્મ આખી. મને મૂળ તો એટલે જ લેવામાં આવેલો. પણ એ ફિલ્મમાં, આખી જ ફિલ્મમાં હું અને બીજા મિત્ર છે મારા, રાજેશ વાઘેલા, એમના મોઢે, એટલે વી આર નેરેટર. એમાં અમારાથી વાર્તા આગળ ચાલે, પણ એ વાર્તા ભવાઈમાં હોય. યુટ્યુબ ઉપર આજે પણ તમે કરશો ને રાકેશ ઓમપ્રકાશ મહેરાવાળું, તમને મળી જશે. તમે જોજો કેટલા મોટા એક્ટરો એમાં, આશીષ વિદ્યાર્થી, રઘુવીર યાદવ, કમલનયન ચોપરા, પેલા બહુ જાણીતા કલાકાર કોણ, સિન્હા ફલાણા, પછી મનોહર જોશી, બધા કલાકારો, એને બધું મસ્ત, બહુ શીખવા મળ્યું. અને આખી ફિલ્મમાં ગીતો બીતો બધું જોરદાર, રેકોર્ડિંગ ને બધું. શંકર મહાદેવનજી ત્યારે બ્રેથલેસ સિંગર નહોતા બન્યા. મારા ને એમના અવાજમાં
એ ગીત રજત ધોળકિયાએ રેકોર્ડ કર્યું છે, એમાં પણ છે આજે એક બુંદ બુંદ બની સાગર, દૂધના ઉપરનું ગીત છે અને અમે 2 જણાએ ગાયું છે, મારી ક્રેડિટ પણ છે અંદર. હવે એક્ટિંગની તમે વાત કરીને એટલે આપણે ઊંડા ઉતરીએ એમાં. અત્યારે એક્ટરો બધા એવું કહે છે કે હું પર્ટિક્યુલર આ કેરેક્ટરમાં જતો રહ્યો ને આ કેરેક્ટરમાં હું જીવ્યો હોવ ને જાણ્યું ને ફીલ કર્યું ને થોડી વધારે પડતી જ એને આખી ડ્રામાટાઇઝ કરવામાં આવે છે અમુક વખતે. એકચ્યુઅલી એક કેરેક્ટરમાં ઉતરવા માટે એક્ટરે કેટલું ઊંડું જવું પડે? જો પદ્ધતિ બદલાઈ ગઈ છે અત્યારે, દાખલા તરીકે પહેલાં હું ટ્રેનિંગ આપતો હતો, ચિલ્ડ્રન થિયેટર ચલાવતો હતો, યુવાનોને તાલીમ આપતો હતો, દર્પણમાં હતો એટલે મારી વર્કશોપ્સ બધા ચાલતા હતા. પણ એ પદ્ધતિ અને આજની પદ્ધતિ આસમાન જમીનનો ફરક છે. એટલે હું દાખલા તરીકે જે શીખવતો હતો એ મારે બંધ એટલા માટે કરવું પડ્યું કે એક દિવસ મને એક બાળકના વાલીએ આવીને એમ કીધું, મમ્મીએ, કે તમે આ જે શીખવાડો છો એ તો એને આવડે છે, મારે તો એને ફિલ્મમાં મોકલવાનો છે સર. એટલે તમે શાહરૂખ ખાન ને બધું, મેં કહ્યું તમારી વાત બહુ જ સાચી છે, તમારો દીકરો ટેલેન્ટેડ, અને ખરેખર ટેલેન્ટેડ હતો એ, પણ મેં કહ્યું શાહરૂખ ખાનની વાળી એક્ટિંગ મને નથી આવડતી, કેવી રીતે શીખવવી? એટલે એ હું શીખું તો જ હું શીખવાડી શકું. અને મને સાચા શબ્દોમાં કહું ને બેન, તો એ શીખવામાં રસ ઓછો પડે છે. એટલે તમે તમારા બાળકને લઈ જાઓ ને, ખરેખર અમદાવાદમાં ઘણી જગ્યાઓ છે જ્યાં તમારું બાળક ઘણું આગળ આવશે. એમ કરીને પછી મને અક્કલ ચાલી કે આ સમય જ હવે આ છે, આ સમય હવે અદ્ભુત તાલીમ ને બહુ મહેનત ને મહિના સુધી શીખ્યા કરો, રટ્યા કરો, એવું નથી કોઈની પાસે સમય. ક્વિક થઈ ગયું છે, બધું ક્વિક થઈ ગયું છે. અમે પણ જ્યારે થિયેટર અમે કરતા હતા ત્યારે અમે પણ અમારા વડીલોની વાતો સાંભળતા હતા. અચ્છા, આજે તમે જે મૂવી કરો છો, હું થોડું ઇન્ટરપ્ટ કરું છું, કે આજે તમે જે મૂવી કરો છો, જેમ કે તમારી એક જોડી મલ્હાર ઠાકર જોડે બહુ જામે છે. એ સાહેબ મૂવીની વાત કરીએ કે હમણાં આવેલું વેનીલા આઈસ્ક્રીમની વાત કરીએ, એક કહેવાય હીરો હિરોઈનની એક કેમિસ્ટ્રી હોય, પણ હીરોની એક બીજા અધર કેરેક્ટર જે હોય એની સાથે બી એક કેમિસ્ટ્રી હોય, એ બહુ સરસ જોવા મળે છે. સાહેબ મૂવીનું તમારું કેરેક્ટર ખૂબ અદ્ભુત છે, મને બહુ પર્સનલી. અરે મસ્ત, હું એક્ટર જ મજબૂત છું દોસ્ત, અને એ કરતાં પણ માણસ બહુ સરસ છું. એ તો હું માનું છું, એમાં હું સ્વીકારું છું. બિલકુલ બિલકુલ, એક્ટરમાં બી હું સ્વીકારું છું, બંને. આઈ લવ યુ. યસ સવિતા ભાભી. કંઈ નહીં. હવે આગળ વાત કરીએ આપણે. તો એ અત્યારના જે એક્ટર છે એ કંઈ શીખવી જાય છે તમને એવું કે જે ગજબનું હોય, કે મતલબ એમની જોડે કામ કરતા, જેમ કે મલ્હાર ઠાકર સાથેની જ આપણે વાત કરીએ, તમે મલ્હાર ઠાકર સાથે ઘણા ફિલ્મોમાં કામ કર્યું, તમે એનામાંથી કંઈક શીખ્યા? હા ચોક્કસ. જેમ કે હું તને દોસ્ત કહું કે હું મારી જાતને નેચરલ એક્ટર તરીકે ગણું એ કરતાં હું નેચરલ અથવા તો સ્વાભાવિક કલાકાર છું એવું મને સ્વીકારવું ગમે, બરાબર. પણ મલ્હારને મેં જે પોતાના પાત્રમાં મહેનત કરતો જોયો છે, અને એ વર્કશોપ દરમિયાન જ એ ખબર પડે કે ગજબની ટેલેન્ટ છે આ છોકરામાં. અને એક નાની અમથી વાતને જ આખો ડાયલોગમાં એક નાની અમથી જગ્યા એને મળી જાય અને એ એમાં મૂકે, ડિરેક્ટરને પૂછીને, સ્વાભાવિક રીતે, અને એકદમ એટલે જબરદસ્ત જામી જાય. એવી રીતે દર્શનભાઈ જરીવાલા પણ જ્યારે સાથે કામ કરતા હોય ત્યારે એમાંથી બહુ શીખવા મળે કે પાત્રમય કેવી રીતે થઈ જવું. એ તાકાત જ નથી. હું તો હંમેશા માટે મને એમ કહું પાત્રમય જ છું, પણ આ લોકો જે કરે છે ગજબ ગજબ. જેમ કે મારો જ છોકરો છે યશ સોની, એની મેં હમણાં જ એક ફિલ્મ જોઈ જગત કરીને, તો એને જોઈને હું રડી જ પડેલો. એટલું ફેન્ટાસ્ટિક કામ કર્યું છે. હવે એ વિચારો મને કહેતો હોય તમારી પાસે શીખ્યો સર, પણ ના, મેં ફિલ્મ વિશે એને કદી કંઈ નથી શીખવાડ્યું. એટલે એના બેઝમાં એનો અભિનય શીખવાડ્યો છે, હા એની કબૂલ છે, પણ ફિલ્મનો ક્રાફ્ટ જ જુદો છે આખો. એટલે યશ સોની તમારા અંડર ટ્રેન થયેલા છે? હા, એ નાટકો બાળ કલાકાર હતો ત્યારે આવતો હતો, ચિલ્ડ્રન. ઓકે. ત્યારે મારા ક્લાસીસમાં એ આવતો હતો, પણ એ મહત્વનું મારા માટે રહ્યું નથી, એના માટે છે. પણ હું એટલા માટે એને ના પાડું છું કે હું ના કે, કારણ કે તું જે કરે છે એ ફિલ્મો કરે છે,
મેં તને જે તાલીમ આપી છે એ થિયેટરની તાલીમ આપી છે. તારો બેઝ ચોક્કસ એનાથી બને, એની ના છે જ નહીં, પણ ફિલ્મ, હું તને એક જ દાખલો આપું. કઈ અમે ફિલ્મ કરીએ, અનીશ શાહ એના ડાયરેક્ટર હતા, પ્રતિક ગાંધી હતા એમાં, અને એમાં હું એનો સસરો બનતો હતો પ્રતિકનો. ફિલ્મ ચાસણી કે શું કંઈ, ના ચાસણી નહીં, કોઈ કઈ ફિલ્મ યાદ નથી આવતું મને અત્યારે નામ. અનીશની ફિલ્મ, બરાબર. હવે અનીશભાઈએ મને પહેલી વખત બોલાવેલો કે આમાં અર્ચનભાઈ નાનો અમથો જ રોલ છે, તમે કરશો? અરે મેં કોઈ રોલ નાનો હોતો જ નથી, બોલાવાનો, હું કરું, મજા પડે મને. અને પછી એ ફિલ્મમાં મેં રોલ કર્યો. તેમાં પહેલા દિવસનું જે શૂટિંગ હતું ને, એમાં પ્રતિકની એન્ટ્રી થાય અને હું બહાર ડ્રોઈંગ રૂમમાં બેઠો છું અને ખખડાવે પેલો, ઘરમાં છો એમ. એટલે હું ગાતો ગાતો કરે, આવો 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 જમાઈ બાબુ, આવો આવો એમ કરીને મેં ટેક આપ્યો. એટલે અનીશે કીધું કે એક મિનિટ અર્ચન સર, આવું કેમ કર્યું યાર? આટલું બધું કેમ હસ્યા અને આટલું બધું મોટેથી કેમ કર્યું? મેં કહું મને ખબર નથી, મેં તો એકદમ ઉત્સાહ બતાવ્યો, હરખ બતાવ્યો ને કે યાર થિયેટર થઈ ગયું. તો મેં કહું ફિલ્મમાં શું કરવું? એ મને તું કહે, હું કરીશ, તૈયાર છું. એટલે મને કે તમે આજે કરો છો ને, આવો આવો, આની જરૂર નથી, આવો આવો આ કરો. મેં કહું મને બહુ આર્ટિફિશિયલ લાગે છે, કારણ કે એ જે મેં કર્યું મારા માટે હું નેચરલ જ હતો, પણ ના કે આપણે આવું જ જોઈએ છે. અને પછી એ શીખતા હું એનો બહુ આભાર માનું છું અનીશનો, કે એણે પહેલી ફ્રેમમાં, એટલે પહેલાં ટેકમાં જ મને આ કહ્યું કે આવું ના કરતા, અને તમારો હરખ બરાબર છે પણ આવું કહી શકાય ને, આવો આવો કેમ છો, ડોકું ના હલાવો, ડોકું હલાવવાની જરૂર નથી, બરાબર. તો એ ધીમે ધીમે મને આવડ્યું કે આંખ એ થિયેટર નહીં પણ ફિલ્મનો કેમેરા એ આંખનો અભિનય માગે છે. બહુ લાંબા જેસ્ચરો, પોસ્ચરો એની જરૂર નથી, કારણ કે ઓડિયન્સ બિલકુલ તમારી સામે છે. પડદો અને બેઠેલા લોકો એની વચ્ચે સાયુજ્ય છે. એટલે તમે લાઉડ કરવાની જગ્યાએ રોલની જરૂરિયાત લાઉડ ના હોય તો તમે અંડર એક્ટ કરી શકો. હવે આવું મને સમજાયું, પણ હું તો જે કરતો હતો એ જ કરતો હતો, રાઈટ. પછી આ સમજાયું એટલે એનો મેં ફરક પાડ્યો. ને તમે મારું વેનીલા આઈસ્ક્રીમ જુઓ તો ઘણાએ મને અભિનંદન જ એના આપ્યા કે અર્ચન એટલી બધી મજા પડી ગઈ, બહુ વખતે તને તું જે છું એક્ટર એનો કોઈ ઉપયોગ કર્યો હોય, તારી ટેલેન્ટનો ઉપયોગ થયો હોય, એવું ઘણા વખતે. તમને તમારા બેસ્ટ કરેલા કામમાં કયા મૂવીનું કામ બહુ ગમે છે? પહેલું મને ઢ ગમે, જે મનીષભાઈ સૈનીએ બનાવેલું, નેશનલ એવોર્ડ પણ એ ફિલ્મને મળ્યો. પછી મારું કામ મને સાહેબમાં બહુ ગમ્યું. સાહેબમાં એમાં કેરેક્ટર અને મારા સાહેબ જોયા પછી મને બહુ મજા પડી ગઈ કે મેં મસ્ત કામ કર્યું છે યાર. એના પછી ઘણી એવી ફિલ્મો કરી કે જેમાં સરસ કામ થયું છે. એવું કહેવાય કે થિયેટરનો માણસ હોય ને ફિલ્મ કરી શકે, પણ ફિલ્મનો માણસ થિયેટર ના કરી શકે, આવું કેમ? એવું તમને હું સાચા શબ્દો કહું ને તો એ ઊભી કરેલી એક જુદી ઘટના છે. હું તમને સમજાવું. મને તો ખરેખર કોઈ એવું પત્રકાર કે ફિલ્મ મેકર કે કોઈ એવું પૂછે છે જ્યારે કે સ્ટેજનો અભિનય, ટેલિવિઝનનો અભિનય અને ફિલ્મનો અભિનય, તમે ત્રણેય ક્ષેત્રનું ખેડાણ કર્યું છે, તો તમને ત્રણેય માધ્યમનો શું ફરક લાગે છે? આ એક પરેશ રાવલ સાહેબથી માંડી, બચ્ચન સાહેબથી માંડી બધાને પૂછાતો સવાલ હશે જ, કે મને કોઈ નવો નથી પૂછતું. પણ હું ખરેખર એનો જવાબ મને નથી આવડતો, હું સાચું કહું. એટલે જરાય આ કેમેરા સામે બેઠો છું ને વાઈડે કરું છું એવું નથી, પણ સાચું કહું છું કે અભિનય છે. એ હું સ્ટેજ ઉપર કરું, ટીવી પર કરું કે ફિલ્મમાં કરું, પણ ત્રણેયના લગામ એ ડિરેક્ટરના હાથમાં છે. હું વર્ષોથી કહું છું કે જે ફિલ્મમાં તમને મારો અભિનય નથી ગમ્યો એ યાદ રાખજો કે મેં પોતે કર્યો છે, ડિરેક્ટરે નથી કહ્યું. જે ફિલ્મમાં મારો અભિનય તમને ગમ્યો છે એની ક્રેડિટ ડિરેક્ટર અને કો આર્ટિસ્ટને જ જાય, આપવાની નહીં, જાય જ, એમ જ હોય.
એમ જ હોય. ને ભવિષ્યમાં હવે કેવા રોલ કરવાની ઈચ્છા? જો ઈચ્છા હોય ને એ પ્રમાણે કદી રોલ ના મળે. હા એ તો છે, એ તો છે. મને તો બધું બહુ કરવું હોય પણ એવું કંઈ મળે ને બીજું તને તો તો એવું કયું કામ છે કે જે લાગે છે યાર આવું કેરેક્ટર મને મળે ને તો બેસ્ટ કરું, આમાં મને લાગે છે કે યાર આમાં મારા પોટેન્શિયલ છે આ કેરેક્ટર માટેનું? સાચી વાત છે. મને ગમતા જે ડિરેક્ટરો છે ને એ મને ગમતા, બહુ ગમતા. જેમાં મનીષ સૈની, શૈલેષ પ્રજાપતિ, પછી આ પ્રીત સિંહ. ક્રમ બદલાઈ જાય હવે રિલીઝ થઈ એટલે, પણ એ ક્રમ નથી મહત્ત્વનો, મારા માટે વ્યક્તિ મહત્ત્વનો છે. દાખલા તરીકે સંદીપભાઈ પટેલ, બરાબર, એમણે શરૂઆતની એક ફિલ્મ બનાવેલી મોતીના ચોક સપનામાં દીઠા, બરાબર, એમાં મારો વિતેન કુમારનો બધા મિત્રો હતા એમાં. પણ મને ડિરેક્ટર તરીકે બહુ ગમે છે. ક્યારથી એવું પૂછ તો જવાબ આપો, પૂછ એવું. ક્યારથી? એ ટેલિવિઝન સિરિયલ બનાવતા હતા ત્યારથી. ગોરસ નામની એક સિરિયલ હતી એમની, 18 એપિસોડો. ગિરીશ ગણાત્રાની વાર્તા હોય. આરતીબેન એ વાર્તાઓ વાંચીને પસંદ કરે. આરતીબેન વાંચવાના બહુ શોખીન, એટલે એમણે બધી સરસ સરસ વાર્તાઓ વાંચી અને એમાંથી સ્ટોરી કરેલી, એટલે ગોરસ નામની સિરિયલ કરી હતી. અને એમાં મને શું મજા પડતી હતી કામ કરવાની. ટેલિવિઝનમાં પણ મને કામ કરવાની બહુ જ મજા પડી. હું દરેકના હૈયામાં વસેલો માણસ, કલાકાર હો, બહુ મજા પડે. અત્યારે પણ જો મને અફસોસ શું થાય, તે મને જે સવાલ પૂછો ને કે દાખલા તરીકે તમને શું કામ કરવું જોઈએ, હજી શું ઈચ્છા છે એમ, તો ઈચ્છા કરતાં હું તને એમ કહું, મને એક ઈચ્છા જે મારી પૂરી નથી થવાની એ ખબર છે. એ છે કે હું વહેલો જન્મી ગયો. થોડું મોડું જન્મવાનું તો મોડો જો જન્મ્યો હોત ને તો અત્યારે આ બધી ફિલ્મોમાં, દરેક ફિલ્મમાં મને કોકનું કોક પાત્ર તો મળત, પણ હવે ગણતરી થાય છે કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે. સારું એટલું જ છે કે ખાલી કેરેક્ટર લેસ કોઈ નથી કહેતું, બાકી કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે અત્યારે હું ચાલુ. હવે તું જો દોસ્તાર કે મને કદી કરતાં કદી કોઈ ફ્રસ્ટ્રેશન આવે જ નહીં, કારણ કે હું સમજણ સાથે જ જીવનારો માણસ છું. દાખલો આપીને કહું કે કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે ભલે અત્યારે બધા જ્યાં જે ફિલ્મો કરી એ કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે કરી. કેરેક્ટર આર્ટિસ્ટમાં મારો વારો ક્યારે આવે કહું. પહેલો વારો આવે પ્રશાંત બારોટ. બહુ સુંદર કરે છે, તે છતાં બીજી એક વાત કે એમનો એટલો બધો અદ્ભુત સ્વભાવ છે. તું જો એમની રેન્જ, એ પોતે બોલતા હશે કે નહીં મને ખબર નથી, પણ એમણે અરવિંદ પંડ્યાના જમાનામાં, ઉપેન્દ્ર ત્રિવેદીના જમાનામાં, નરેશ કનોડિયા સાહેબના જમાનામાં, વિક્રમ ઠાકોર સાહેબના જમાનામાં, રણજીત રાજના જમાનામાં, ત્યારથી અભિનય એ ફિલ્મોમાં કરે છે. એમનો કેટલો બહોળો અનુભવ. હે, હવે એમને કોઈ શું કામ ના લે? સારો સ્વભાવનો માણસ હોય, રંજાડ તો ના હોય, તો એ શું કામ કોઈ એને ના લે? એટલે પ્રશાંતભાઈ પહેલી પ્રાયોરિટી સિનેમા જગતમાં કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે, બરાબર. એના પછી બીજા ક્રમ આવે કે દાખલા તરીકે નિસર્ગ છે તો એનો પણ કેરેક્ટર આર્ટિસ્ટમાં જ એની ગણતરી થાય. ફાધર હોય, સસરો હોય, પ્રોફેસર હોય, એવા એ જ રોલ મળે. પણ પ્રશાંતભાઈ પહેલાં આવે, એના પછી નિસર્ગ આવે, એના પછી ઘણા બધા આવે. એવી રીતે કેરેક્ટર રોલમાં પહેલા ક્રમમાં જીતેન્દ્ર ઠક્કરને પણ મુકાય, કારણ કે એ પણ બહુ એકદમ માતબર કલાકાર. આ બધા ના પાડે અથવા તો એમની ડેટ આગી પાછી થાય ત્યારે મારો વારો આવે, ત્યારે મને કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે બોલાવે. પણ એક હવે મૂવી આવે છે કારખાનું કરીને. યસ, એમાં તમે કેરેક્ટર નથી, યુ આર લીડ. અરે બહુ મજાનું પાત્ર છે. હું તને કહું દોસ્તો, એ ફિલ્મ માટે એ ચારેય ભાઈબંધો એવા છે, પાર્થથી લઈ અને અચ્છા, પાર્થ મારો સ્કૂલ ફ્રેન્ડ છો, અમે બંને સ્કૂલિંગ જોડે કરેલું. પહેલી વખત કોઈ ફિલ્મ બનાવે ને તો કેટલું મોટું રિસ્ક લે. ચારે મિત્રોએ ભેગા થઈને કે 3-4 મિત્રોએ ભેગા થઈને એ ફિલ્મ બનાવી છે કારખાનું. એની વાર્તા જ્યારે મને કહી ને ત્યારે મારો દરેક જણને પહેલો પ્રશ્ન હોય છે, એને પણ હતો કે ભાઈ કોઈ બોલવાની હોય ને તો ટીચર હોય તો હું બોલું, તમે એમ કહી દો કે આમાં કાઠિયાવાડી બોલજો ને, આમાં ચરોતરી બોલજો ને, એટલે ચો જાય છે ને જાય. પણ મને એવું નથી ભાવતું. મને જો તમારે પ્રોપર કેરેક્ટર બનાવવાનું હોય બોલી સાથેનું, તો મને તમારે તાલીમ આપવી જ પડે. હું કરી લઉં એ જુદી વાત છે, પણ હું એવું કરું નહીં.
એટલે મેં આ ભઈલો આવ્યો વાર્તા લઈને, એની પહેલી જ મારી આ શરત હતી. મને કે અમારી જવાબદારી, અમે બધા એમાં તમને કરીશું મદદ. વાર્તા કહેવાની તો ના જ હોય અત્યારે મને, પણ એ વાર્તા જુદા પ્રકારની વાર્તા છે. અને છતાં પણ સિનેમા સ્ક્રીન ઉપર અથવા તો ટિકિટ બારી ઉપર કમસે કમ લોકો ટિકિટ લઈને ફિલ્મ જોવા પહોંચે એવું બનવાનું છે. અચ્છા, કારણ કે એની ઉપર એ બહુ ઘણા ટાઈમથી મહેનત કરી રહ્યું છે. પણ બહુ જ સરસ. એટલે ના ના, હવે તમે જો પ્રમોશન, આટલી બધી ફિલ્મો કરી તો પ્રમોશન અમે કર્યા જ હશે, રાઈટ? પણ આમની પ્રમોશન કરવાની પદ્ધતિ જ સાવ જુદી છે. એ નાનું નાનું ફિક્શન કર્યું છે પણ ગજબ. મને એમ થાય કે આ હારાઓ ક્યાંથી આઈડિયા લાવતા હશે. એટલે જ ઉજ્જવળ જે ભવિષ્ય છે ને સિનેમા જગતનું, એનું કારણ માત્ર યુવાનો છે. અને પાર્થની એક બીજી વસ્તુ તમને કહું, અમે સ્કૂલમાં હતા ને તો અમે 11માં એક પ્લે કર્યો હતો, નાટક કર્યું હતું. એ નાટકમાં અમારા ટીચર હતા જે અમને ટ્રેનિંગ આપતા હતા, તમે આ રીતના પ્લે કરો. અને મારું જે કેરેક્ટર યુવાન તરીકેનું તો મને કેરેક્ટર જ નહોતું સમજાતું. યાર આ ટીચર કહે છે એ રીતના તો બોલું છું તો ખાલી વાંચું છું સ્ક્રિપ્ટ, એવું થઈ રહ્યું છે. પછી મને પાર્થે શીખવાડ્યું, મને કે તું આ રીતના અભિનય કર. અને મેં એ વખતે માર્ક કર્યું, યાર છે ટેલેન્ટ આનામાં, કારણ કે કેરેક્ટરને એ રીતના જોવે છે. બિલકુલ. અને આ ફિલ્મ જે છે ને કારખાનું, એમાં એણે મારી પાસે જે રોલ કરાવડાયો છે ને, એમાં મેક્સિમમ મહેનત એની અને ઋષભની, હા, બંને જણાએ. પણ મને પાર્થ વિશે એટલા માટે એવું કહેવાનું મન થાય કે જબરદસ્ત મહેનત કરી છે ને મારી પાછળ. અને જે ફિલ્મના પડદા ઉપર તમે મારું પાત્ર જોશો ને, તમને 101% સમજાશે કે બહુ જુદું કર્યું છે. આવું મેં કોઈ દિવસ કર્યું નથી, આવો રોલ. ફિલ્મો ઘણી કરી, પાત્રો પણ ઘણા કર્યા, પણ સાવ જુદા પ્રકારની બોલી, સાવ જુદા પ્રકારનું કેરેક્ટર જે ઉપસી આવ્યું મારું, એનો હું બંને મિત્રોને ફાળે એ આમ, એટલે આ ફરી વખત કહું, આ વાયડે નહીં, સાચા શબ્દોમાં એ બેને મારી પાસે મહેનત કરાઈ છે. અને મને પાત્રમય જે કર્યું છે ને એ એમનો જ હાથ. પણ ફિલ્મનો સબ્જેક્ટ શું છે? એટલે મને થોડી ઘણી ખબર છે, પણ તો પણ એક બંધ પડેલા કારખાનાની વાત છે. અને બંધ પડેલા કારખાનામાં જે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એવા લોકોએ એક વાત ફેલાવી છે કે આ કારખાનામાં કંઈક છે, એટલે કારખાનું કોઈ ખરીદે નહીં. અને પછી ફિલ્મમાં એ બધા પાત્રોએ જે મજા કરાવી છે ને, જોરદાર મજા, જબરદસ્ત. અને મને એટલે જ વધારે મજા પડી. પાર્થ, એમની સાથે રોલ કરતા બીજા 4 એક્ટર્સ, અમારી 4ની આખી કારખાનામાં જ જે કામ કરતા હોય ને એવા અમે 4 જણા છે. પણ એ જે ટ્યુનિંગ થઈ ગયું ને, એમણે 5 રીડિંગ રાખ્યા હતા, પણ એ જે ટ્યુનિંગ થયું ને એમાં બધા પાત્રો જ થઈ ગયા અમે. બાકી હું થિયેટરની તાલીમ આપતો હોઉં ત્યારે એવું એક જમાનામાં કહેતો હતો કે તમે સરસ અને સહજ કલાકાર કેવી રીતે થાવ, તો 2 વસ્તુ બહુ મહત્ત્વની. સૌથી પહેલાં તમને તમારી જાતનું ખૂન કરતાં આવડવું જોઈએ. તમે તમારી જાતને મારી કાઢો તો જ પાત્રને તમને જીવતા આવડે. કરીશું. અને બીજી તાલીમ એવી આપતો હતો હું કે સાચો એક્ટર એ કે જેને એક્ટિંગ કરતા ના આવડે. હા, જોરદાર વાત છે. જેને એક્ટિંગ કરતા નથી આવડતી અને જીવતા આવડે છે. એક્ટર એ જ એક્ટર. હા, મતલબ એ એક્ટિંગ કરી રહ્યો છે પણ જોઈને લાગવું ના જોઈએ કે આ એક્ટિંગ છે. હવે આ બધી વસ્તુઓ સમજાવવા માટે કોઈ છે નહીં અને સમજવાની કોઈની તૈયારી નથી. એટલે અત્યારે જે થાય છે એ એમના પ્રમાણમાં યોગ્ય જ થાય છે, એકદમ યોગ્ય. એટલે હું તો કોઈ પણ જગ્યાએ મને તક મળે તો ત્યાં હું કહેતો હોઉં છું કે આજની પેઢીએ જો લાંબુ ટકવું હોય તો એમણે વાંચવું પડશે. શબ્દ ભંડોળ તમારી પાસે નહીં હોય તો તમને કોઈ કરતાં કોઈ જગ્યાએ એકલા એક્ટર થવાથી કંઈ ના થાય. તમારી પાસે શબ્દ ભંડોળની તાકાત જોઈએ અને વાંચ્યું હોય તો જ આવે. તમે કેટલું કહી શકો, કેટલું બોલી શકો, એ તમારા વાંચન ઉપર આધારિત છે. તમારા ખરેખર જ વાંચન ઉપર આધાર છે. અમારા કૈલાશ દાદા એટલે કૈલાશ પંડ્યા ગુરુજી એવું કહેતા હતા કે એક્ટર પાસે રિહર્સલ્સ એટલે કે પ્રેક્ટિસ, એ પ્રેક્ટિસ છે ને, તાલીમ, એ જ કમાલની હોવી જોઈએ. બાકી કે અમને પૂછતા હતા કાલે શું છે, કાલે
એટલે કહીએ એમ કાલે પહેલો શો છે દાદા આપણો. શું છે કે પહેલો શો. એટલે કાલે તમારે બતાડવાનું છે. નાટક તો અહીં થઈ ગયું, કાલે તો બતાડવાનું બધાને. ખાલી સમજે અમારા ભાઈ અહીંથી અહીં જાઓ ને ત્યાંથી ત્યાં જાઓ, વીકેનિક. પણ પ્રોસેસ જે છે એ સૌથી મહત્વની. પ્રોસેસમાં નાટક તૈયાર થાય, પ્રોસેસમાં એક્ટર તૈયાર થાય. મજા આવી વાત કરી તમારી જોડે. ઘણું બધું જાણવા મળ્યું મને, સ્પેશિયલી એક્ટિંગના ક્રાફ્ટ વિશે. મારે સ્પેશિયલી મેં તમને ખાસ ભવાઈનું જાણવા માટે બોલાયા હતા. અને કારણ કે એ કલા એવી છે જે બાળપણમાં હું જોતો આવતો હતો અને ભવિષ્યમાં કદાચ મારા બાળકો નહીં જોઈ શકે. આ કલા જીવતી રહેવી જોઈએ. કઈ રીતના એ ભજવાતું હતું, એની પાછળ શું હતું, જે તમે ફોર્મ કીધા મને, એ બધા એ જોતા હતા. પણ એ વખતે ખબર ના પડે કે અચ્છા લાઇટિંગ માટે થઈને કરે છે. આજે તમે કીધું તો રિયલાઇઝ થયું કે હા આવું થતું હતું એના માટે થઈને. અદ્ભુત, મજા આવી વાત કરીને. આવો પોડકાસ્ટ આપણે ફરી એકવાર કરશું. હાલ અત્યારે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા વિરામ રાખીએ છીએ. સારું કર્યું. થેન્ક યુ સો મચ. આઈ લવ યુ. થેન્ક યુ સો મચ.